જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ કહેવાતો નથી. મિત્રો, શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે. મિત્રો, આજે અમે તમને દેવઋષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી કથા જણાવવા જઈ રહ્યા છીએ. દોસ્તો, એક વખત દેવઋષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતાં કરતાં આકાશ માર્ગે થઈને યમલોક પહોંચે છે. યમરાજ વિશાળ સિંહાસન પર બિરાજમાન હોય છે અને ચિત્રગુપ્ત તેમની પાસે બેઠા હતા. ત્યારે દેવઋષિ નારદ તે સ્થાને પહોંચે છે. દેવઋષિ નારદને આવતા જોઈને યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરતાં કહે છે, દેવઋષિ નારદ, તમારા આગમનથી ધર્મપુરી ધન્ય થઈ ગઈ છે. ત્યારે દેવઋષિ નારદ કહે છે, હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ, તમને મારા પ્રણામ છે. યમરાજ કહે છે, હે દેવઋષિ નારદ, આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો? અવશ્ય કોઈ મહત્વપૂર્ણ ઘટના હોવી જોઈએ. કૃપા કરીને અમને જણાવો. ત્યારે દેવઋષિ નારદજી કહે છે, હે ધર્મરાજ, તમે ન્યાયના દેવતા છો. તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્યો અનુસાર સજા કરો છો. તમારી પાસે તમામ જીવો અને 4 દિશાઓનો હિસાબ કિતાબ છે. તમે પાપી લોકોને નરકમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને તમે સ્વર્ગમાં મોકલો છો. તેથી જ તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યોનું સારી રીતે જ્ઞાન છે. હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું. કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો. ત્યારે યમરાજ કહે છે, હે દેવઋષિ નારદ, તમે સાચું કહો છો. અમારી પાસે ત્રણેય લોકના જીવોનો હિસાબ છે. અમે ભગવાનના આદેશ અનુસાર લોકોને તેમના પાપ અને પુણ્ય કાર્યોને આધારે સજા આપીએ છીએ. હે દેવઋષિ નારદ, તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય, કૃપા કરીને સંકોચ વિના પૂછો. અમે અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. પછી દેવઋષિ નારદ કહે છે, હે ધર્મરાજ, શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ. પુરુષે માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ. પણ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણા લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. શું આ પાપ કહેવાતું નથી? શું આવા લોકોને નરકમાં મોકલવામાં આવે છે? આના પર શાસ્ત્રો શું કહે છે? શું એક પુરુષ એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે? કૃપા કરીને મારી આ શંકાઓ દૂર કરો. ત્યારે યમરાજ કહે છે, હે દેવઋષિ નારદ, તમારો આ પ્રશ્ન સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે. દોસ્તો, જો આજના યુગની વાત કરીએ તો જ્યારે પતિ પત્ની એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાય છે અને આખી જિંદગી સાથે રહેવાના શપથ લે છે, પરંતુ આજના યુગમાં લગ્ન સમયે પતિ પત્ની જે શપથ લે છે તે માત્ર શપથ જ રહી ગઈ છે. કારણ કે લગ્ન પછી એક જ પત્ની સાથે ઘણી વખત સમાગમ કર્યા પછી પુરુષ કંટાળી જાય છે અને તેને બીજી પત્નીની જેમ જોવા લાગે છે. અને આજના સમયમાં દરેક પરિણીત પુરુષ એક સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે છે. તે માત્ર નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે. પરંતુ દોસ્તો, એક જ સ્ત્રી એવી છે કે જો તમારી પત્ની હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધો છો તો દોસ્તો, શાસ્ત્રો અનુસાર તેની સાથે સંબંધ રાખીને તમે પાપ નથી કરતા. નારદને કહે છે કે શું વ્યક્તિ
આ દુનિયામાં એક કરતાં વધુ લગ્ન કરી શકે છે કે નહીં? આ પ્રશ્નના જવાબમાં ધર્મરાજ કહે છે, હું તમને એક કથા કહું છું. આ મહાન કથામાં તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ. જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના 32 ગુનાઓ હું માફ કરી દઉં છું. ત્યારબાદ નારદજી કહે છે, ધર્મરાજ, તમે એ કથા કહો, હું ધ્યાનથી સાંભળીશ. પછી યમરાજ એ મહાન કથા નારદજીને સંભળાવે છે. તે પ્રાચીન કાળની કથા છે. મધ્ય દેશમાં સૂર્યનગરી નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું. તે શહેરનો ખૂબ જ પ્રતિભાશાળી બળવાન રાજા, જેનું નામ સૂર્યભાનુ મહારાજ હતું. સૂર્યભાનુ એક ન્યાયી રાજા હતા. તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતી. રાજા પણ તેની પ્રજાની સારી સંભાળ રાખતો હતો. તે લોકોની બધી જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખતો હતો. મહારાજાને સુરેખા નામની પત્ની હતી, જે ખૂબ જ સુંદર હતી. મહારાજ સૂર્યભાનુ અને રાણી સુરેખા સદ્ગુણી, ચારિત્રવાન અને સમર્પિત સ્ત્રી હતી. સુરેખા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તે દરેક પ્રકારના યજ્ઞ, દાન ધર્મ અને કર્મકાંડો કરતી હતી. તેના રાજ્યમાં બધું જ હતું, પણ માત્ર એક જ કારણથી મહારાજા, રાણી અને પ્રજા દુઃખી હતા. મહારાજા સૂર્યભાનુને કોઈ સંતાન ન હતું, જેના કારણે મહારાજા દુઃખી અને ચિંતિત રહેતા હતા. લોકો પણ મહારાજના દુઃખમાં દુઃખી હતા. ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન થતું ન હતું. મહારાજે ઘણા વિદ્વાનોને બોલાવી પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા, દાન પુણ્ય કર્યા અને ઉપવાસ પણ કર્યા, પરંતુ કોઈ ઉપાયથી તેમને સંતાન પ્રાપ્ત ન થયા. પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, હે મહારાજ, તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ. પણ મહારાજ તે લોકો સાથે સંબંધ થયા નહીં. મહારાજ સૂર્યભાનુ રાણી સુરેખાને ખૂબ પ્રેમ કરતા હતા, એટલે જ તેઓ તેને દુઃખ પહોંચાડવા માંગતા ન હતા. અને મહારાજ પણ શાસ્ત્રોથી વાકેફ હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. દોસ્તો, એક જ પત્ની હોય તેણે ક્યારેય બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ. જેમ એક માદા પ્રાણી સાથે બે નર પશુ સાથે રહી શકતા નથી, તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારેય એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી. જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે, તે ઘોર પાપ કરે છે અને નર્કમાં જાય છે. એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માંગતા ન હતા. પછી લોકો રાણી સુરેખા પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજ સૂર્યભાનુને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે. રાણી સુરેખા પણ લોકોની દુર્દશા સમજીને મહારાજને કહેવા લાગી, હે પ્રાણનાથ, તમે કૃપા કરીને બીજા લગ્ન કરી લો. આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની આવશ્યકતા પડી શકે છે. ત્યારે રાજાએ રાણીને ના પાડતા કહ્યું, હે પ્રિય, હું ફરીથી લગ્ન કરીશ તો હું પાપને પાત્ર થઈશ. મારે નરકમાં જવું પડશે. અને તું મને કહે છે કે તું મારા બીજા લગ્નથી ખુશ રહી શકીશ? તો રાણી સુરેખા કહે છે, હે પ્રાણનાથ, તમારી ખુશીમાં જ મારી ખુશી છે. હું મારી સોતનને મારી બહેન માનીને પ્રેમ કરીશ. મહેરબાની કરીને તમે બીજા લગ્ન કરતાં અચકાશો નહીં. હું એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થઈશ. હું તમને લગ્ન માટે સંમતિ આપીશ. મહારાજ સૂર્યભાનુ કહે છે, હે દેવી, પણ મારાથી જે પાપ થશે તેનાથી મને કોણ બચાવશે? એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ, આ પાપમાંથી કોઈ મુક્તિ નથી. હું ઘરમાં આવી આફત સર્જવા માંગતો નથી. બીજી તરફ
સ્વર્ગમાંથી મહારાજના તમામ પૂર્વજો આ ઘટના જોઈ રહ્યા હતા. તે તેમના પુત્રના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થાય છે. મહારાજને પુત્ર ન હોય તો કુળનો નાશ થાય. આ ભયને લીધે બધા પૂર્વજો ખૂબ જ દુઃખી થાય છે. પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજ સૂર્યભાનુના સ્વપ્નમાં આવે છે અને તેને દર્શન આપીને કહે છે કે હે પુત્ર, તારા કારણે અમારે દુઃખ આવી રહ્યું છે. અમારા કુળનો નાશ થઈ રહ્યો છે. ત્યારે મહારાજ સૂર્યભાનુ તેમના પૂર્વજોને કહે છે, હે મહાત્માઓ, મેં એવું શું પાપ કર્યું છે કે તમારા આત્માને આટલું દુઃખ થઈ રહ્યું છે? શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ. ત્યારે તે પૂર્વજો કહે છે કે હે પુત્ર, અમારા ઉદ્ધારનો એક જ ઉપાય છે અને તે છે તારું બાળક. જો તું પુત્રને જન્મ નહીં આપે તો અમને તારી સાથે નરકમાં જવું પડશે. અમારું આખું કુળ અને વંશ નાશ પામશે. અમે તમને ફરીથી લગ્ન કરવા માટે વિનંતી કરીએ છીએ. પુત્ર વિના માણસને મોક્ષ મળતો નથી. તે પુત્ર જ છે જે માતા પિતાના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરે છે, ત્યારે તેમને મોક્ષ મળે છે. જો તેને પુત્ર હોય તો આપણા પાપોનો નાશ થાય છે. જ્યારે તે પૃથ્વી ઉપર દાન કરે છે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે છે. એટલે જ હે પુત્ર, પુત્ર પ્રાપ્તિ માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે. પૂર્વજોની વાત સાંભળીને પણ મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા નહીં. પછી બધા દુઃખી થઈને યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મરાજ, કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો. અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના અમારું કુળ નાશ પામશે. કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો. ત્યારે યમરાજ કહે છે, હે મહાત્માઓ, હું તમારા પુત્રને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ. મિત્રો, મહેરબાની કરીને એક લાઈક અવશ્ય કરજો. ત્યારબાદ જ્યારે યમરાજ પૃથ્વી ઉપર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે, પછી તે મહારાજા સૂર્યભાનુના દરબારમાં જાય છે. તે ઋષિને જોઈને મહારાજા સૂર્યભાનુ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનો આદર સત્કાર કરે છે. રાજા તેમને પૂછે છે કે હે મહાત્મા, તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો? તમારા ચહેરાનું તેજ જોઈને એવું જણાય છે કે તમે ચોક્કસપણે મહાન તપસ્વી છો. પછી ઋષિ રાજાને કહે છે, હે વત્સ, હું યમરાજ છું. તમારા પૂર્વજોની વિનંતીથી જ હું પોતે તમને મળવા આવ્યો છું. તે સાધુ મહારાજને કહે છે કે હે વત્સ, તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે, જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે. પુત્ર વિના તમારી દુર્ગતિ થશે. તમને ક્યારેય મોક્ષ નહીં મળે. શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ. ત્યારે મહારાજ કહે છે, હે યમરાજ, હું લાચાર છું. હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી. તેનાથી તો સારું જ હું પુત્રહીન થઈને મારું જીવન વ્યતીત કરું. હે વત્સ, તારી પત્ની પ્રત્યેની નિષ્ઠા જોઈને મને ખૂબ આનંદ થાય છે. પરંતુ હે સૂર્યભાનુ, એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે છે. તેમાં કોઈ પાપ નથી. જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંમતિ આપે તો તે પુરુષ ચોક્કસપણે ફરીથી લગ્ન કરી શકે છે. તેમાં કોઈ પાપ નથી. મિત્રો, શાસ્ત્રો કહે છે કે જો પુરુષને એક પત્નીથી પુત્ર ન મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તે ફરીથી લગ્ન કરી શકે છે. પછી તેણે ફરીથી લગ્ન કરવામાં અચકાવવું જોઈએ નહીં. સાક્ષાત યમરાજ દ્વારા આવા વચન સાંભળીને મહારાજ પ્રસન્ન થાય છે
અને યમરાજને ધન્યવાદ કરે છે. પછી યમરાજ અંતર ધ્યાન થઈ જાય છે. મહારાજ સૂર્યભાનુ તેની પત્ની સુરેખા પાસે જાય છે અને ફરીથી લગ્ન કરવાની પરવાનગી માંગે છે. મહારાણી સુરેખા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે. મહારાજ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેના કારણે તેમને એક સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે છે તે બધા કાર્યોનો હિસાબ મૃત્યુ પછી થાય છે અને તે મુજબ તેમને સજા અને પુનર્જન્મ મળે છે. ભગવાનની નજરમાં તમારા સારા કાર્યો પુણ્ય કહેવાય છે અને ખરાબ કાર્યોને પાપ કહેવામાં આવે છે. પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કાર્યો જણાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણ અને ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તેના પાપ કર્મોને લીધે માણસને વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે. ઘણી અલગ અલગ સજા આપવામાં આવે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે પૃથ્વી પર માણસ જે પણ પાપ કરે છે તે બધા પાપોની એક પછી એક જુદી જુદી સજા આપવામાં આવે છે. યમરાજના ન્યાયમાં તે કોઈ પણ પાપની સજામાંથી બચી શકતું નથી. મિત્રો, ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ વ્યભિચારી સંબંધ રાખતો હોય તેને લોખંડના ગરમ સળિયાથી આલિંગન કરાવવામાં આવે છે. પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને તેને લક્કડોના રૂપમાં જન્મ લેવો પડે છે. મિત્રો, કુંવારી કે ઓછી આયુની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધનારને નરકની બધી યાતનાઓ સહન કરીને અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે. વાસનાના કારણે ગુરુની પત્ની ઉપર ખરાબ નજર રાખવાવાળાને વર્ષો સુધી નરકમાં રહેવું પડે છે. આવી નરકની સજા ભોગવ્યા પછી વ્યક્તિ કાચિંડાની યોનિમાં જન્મ લે છે. મિત્ર સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવવાવાળા વ્યક્તિને યમરાજ ગધેડાની યોનિમાં જન્મ આપે છે. પરંતુ વ્યભિચાર અને છેતરપિંડી કરતાં પણ મોટું પાપ છે, જેની સજા આખરી છે. મહાભારત સમયે એક વ્યક્તિએ આવું પાપ કર્યું હતું, પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે. જાણો શું છે તે પાપ અને તેની સજા શું છે? મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની નજરમાં સૌથી મોટું પાપ ભ્રૂણ હત્યા છે. મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી ત્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના અજાત બાળક પરીક્ષિતની હત્યા કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા હતા. દોસ્તો, શ્રી કૃષ્ણએ એ સમયે જાહેર કર્યું કે અશ્વત્થામાનું પાપ આ સૌથી મોટું પાપ છે, કારણ કે તેણે ઉદરમાં એક બાળકનો વધ કર્યો હતો. આ પાપ માટે શ્રી કૃષ્ણએ પોતે અશ્વત્થામાને સજા આપી હતી. શ્રી કૃષ્ણએ અશ્વત્થામાના માથામાંથી ચિંતામણી રત્ન છીનવી લીધું અને તેણે શ્રાપ આપ્યો કે તે જન્મ જોયો છે પણ તું મૃત્યુ જોઈ શકીશ નહીં. એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવિત રહીને દુઃખ સહન કરશો. મિત્રો, ભ્રૂણ હત્યા કરનાર વ્યક્તિ માટે આખરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિએ ઘણા યુગો સુધી આ સજા ભોગવવી પડે છે. ગરુડ પુરાણમાં પણ આવી કેટલી બધી સજાઓનું વિગતવાર જણાવવામાં આવ્યું છે કે જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે આગામી જન્મમાં હાઈના બની જાય છે. એવું પણ કહેવાય છે કે તેના ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળકો સામાન્ય રીતે માનસિક રીતે નબળા, વિકલાંગ અથવા સંપૂર્ણ રીતે અશક્ત હોય છે. ગરુડ પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે.
તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મો છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. પુરાણમાં સાચા ખોટા કાર્યોની પણ સમજણ આપવામાં આવી છે. તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાપની શું સજા મળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નરક મળે છે. મિત્રો, એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ઈચ્છા ન હોવા છતાં કેમ પાપ કરે છે અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે નર્ક જાય છે અને 84 લાખ પ્રજાતિઓમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે ઈચ્છા જ માણસને પાપ કરાવે છે અને ઈચ્છામાંથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભના લીધે માણસ પાપ કરે છે અને આ પાપને લીધે તે નર્કમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે, મનુષ્યના મનમાં, ઇન્દ્રિયોમાં, બુદ્ધિમાં અને સંસારમાં ઈચ્છાનો વાસ હોય છે. ઈચ્છા જ માણસની દુશ્મન છે અને તેના પતનનું કારણ છે. જ્ઞાનની તલવારથી તેનો નાશ કરવો જોઈએ. મનુષ્યનું કર્મ બંધનનું કારણ બને છે, પરંતુ જો તે જ ક્રિયાઓ અન્યના ભલા માટે કરવામાં આવે છે તો તે મુક્ત બને છે. જો પોતાના માટે કરવામાં આવે, જો સ્વાર્થથી કરવામાં આવે, જો પોતાની ઈચ્છાથી કરવામાં આવે તો તે ક્રિયાઓ બંધન થઈ જાય છે. અને અન્ય માટે જો આપણે નિસ્વાર્થપણે કરીએ, જો પ્રેમથી કરીએ તો તે જ ક્રિયાઓ મુક્તિનું કારણ બને છે. મિત્રો, અન્ય માટે કર્મ કરવું એ યજ્ઞ બરાબર છે. ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞો જણાવવામાં આવ્યા છે. અન્યના લાભ માટે સમય, સંપત્તિ અને સંસાધનોનું રોકાણ કરવું એ યજ્ઞ છે. ભગવાનને પ્રાપ્ત કરવાના હેતુથી યોગ કરવો એ યોગ્ય યજ્ઞ છે. ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સંયમ યજ્ઞ છે. ભગવાનને સમર્પણ કરવું ભક્તિ યજ્ઞ છે. શરીરથી અલિપ્ત થવું એ જ્ઞાનનો યજ્ઞ છે. પોતાને જાણવું એ જ્ઞાનનો યજ્ઞ છે, જે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે, કારણ કે તેનાથી આપણે બધું જ કરી શકીએ છીએ અને આમાં કોઈ ખર્ચ નથી. તે મોક્ષનો સીધો માર્ગ છે. સત્સંગથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આ યજ્ઞની સામગ્રી છે. શ્રદ્ધા, ઉન્નતિ, તેજ, છાપ, ઇન્દ્રિયોનું નિયંત્રણ એ આ યજ્ઞના સાધનો છે. જ્ઞાન યજ્ઞમાં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને મુક્ત કરી શકીએ છીએ. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.